સોનગઢ શાકભાજી માર્કેટમાં થયેલ મારામારીની ચકચારી ઘટનામાં આરોપીઓ સામે વ્યાજખોરીની કલમ પણ ઉમેરવામાં આવે તેવી માંગ ભોગ બનનારના પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે। આ મારામારીની ઘટના વ્યાજના રૂપિયા વસૂલ કરવા બાબતે જ થઈ હતી, તેમ છતાં પોલીસ દ્વારા વ્યાજખોરીને લઈને કોઈપણ કલમ ઉમેરવામાં આવેલ નથી। ત્યારે આ સમગ્ર મામલે ભોગ બનનારના પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને આ અંગે રજૂઆત કરી હતી, તેમજ આ અંગે ભોગ બનનારના પરિવારજનોએ પોતાની આપવીતી જણાવતા શું કહ્યું તે જોઈએ। જી, તમારું નામ? અજીત ઇસ્માઇલભાઈ કુરેશી, સોનગઢ। શું ફરિયાદ છે? સાહેબ, ફરિયાદ એવી છે કે જે આમના જે ભાઈ છે આરીફભાઈ પટેલ, એમણે જે વ્યાજથી પૈસા લીધા હતા તેના વિષয়ে ફરિયાદ આપેલી છે અમે, ને એમણે 6.5 લાખ રૂપિયા જેવા વ્યાજ પર ફારૂકભાઈ કરીમભાઈ મંસૂરી પાસેથી લીધા હતા અને જેની ફરિયાદ સોનગઢ પોલીસ સ્ટેશનમાં આપેલી છે। પણ સાહેબ, ફરિયાદ લીધા પછી પણ જે બી કંઈ ફરિયાદમાં વ્યાજના પૈસાનું જે લેતી દેતી છે તે એફઆઈઆર ની અંદર વ્યાજના પૈસાની કલમ લગાવવામાં આવી જ નથી સાહેબ। વ્યાજથી જે પૈસા જે વ્યક્તિ ફેરવે છે, જે 6.5 લાખ રૂપિયા જેવી રકમ એને આપેલી, જેનું કોઈ લાયસન્સ ધરાવતું હોય કે પછી એનું કંઈ વ્યાજથી પૈસા ફરાવતું હોય એનું કંઈ લાયસન્સ કે એવું કંઈ ધરાવતો નથી સામેવાળો વ્યક્તિ। અને બીજું સાહેબ, આટલી બધી હોબાળો કર્યા પછી પણ વ્યાજથી પૈસાનું કોઈ પણ કલમ એફઆઈઆરમાં નથી લગાવવામાં આવી। તો અમારી રજૂઆત એવી છે સાહેબને કે વ્યાજની કલમ લગાવવામાં આવે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવે સાહેબ। કેટલા ટકા વ્યાજના પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી? સાહેબ, 6.5 લાખ રૂપિયા જેવા લીધેલા, એની દર મહિને 1,20,000 રૂપિયા રકમ સમયસર ચૂકતી કરેલ છે। અને જે વ્યાજના પૈસા લીધા હતા તે પરત કરી દેવામાં આવેલ છે ખરા? વ્યાજના પૈસા સમયસર પરત કરી દેવામાં આવેલા સાહેબ। એમણે જે ઘર બનાવેલું તે વેચીને બે આગેવાનોની વચ્ચે એમણે 6 લાખ રૂપિયા જેવા આપી દીધા છે પરત। જે પૈસા ચૂકવ્યા બાદ, વ્યાજ ચૂકવ્યા બાદ પણ જે તે વ્યક્તિની હેરાનગતિ ચાલુ હોય છે, કઈ રીતેની હેરાનગતિઓ હતી તે તમે જણાવશો? સાહેબ, જે ઈસમ છે તે ફારૂકભાઈ કરીમભાઈ મંસૂરી, જે સોનગઢમાં ઉચ્ચ વ્યાજે પૈસા ફેરવે છે અને એ વ્યક્તિ પહેલા જ માથાભારે છે સાહેબ, ને જનૂની સ્વભાવનો હોય છે, જનૂન સ્વભાવનો છે। જ્યારે એણે 2004માં હત્યા જેવો ગુનો પણ કરી ચૂકેલો ઈસમ છે ને હજુ પણ મારી ઘરની સામે આવીને ગમે ત્યારે જે વ્યક્તિએ પૈસા લીધા હતા એને જાનથી મારી નાખવાની ધમકી જેવું આવી રીતે ધમકીઓ આપે છે સાહેબ। સોનગઢ પોલીસ તમને સહકાર આપે છે કે નહીં? સાહેબ, અમે ફરિયાદ તો આપી છે, બાકી સહકાર જેવું કંઈ મળતું નથી બરાબર। એટલે તમે કંઈક ને કંઈક એવું કહેવા માંગો છો કે તંત્ર કે પોલીસ વાળાઓ જે તે આરોપીઓને છાવરવાની કોશિશ કરી રહ્યા છે ખરા? એવું જ લાગે છે સાહેબ, કેમ કે અમે સોનગઢ પોલીસ સ્ટેશને રજૂઆત કરવા ગયેલા ત્યારે કોઈ યોગ્ય જવાબ મળતો નથી સાહેબ અમને। જી, તો આગળ તમે એસપી શ્રીને રજૂઆત કરી? અત્યારે અમે એસપી સાહેબ શ્રીને રજૂઆત કરેલી છે સાહેબ। હમણાં અમે ફરિયાદ આપી આવેલા છે। તંત્ર સામે શું અપેક્ષા રાખશો? અમારી અપેક્ષા એવી છે કે આવા માથેભારા ઈસમ ફારૂકભાઈ કરીમભાઈ મંસૂરી અને જેમના પુત્ર છે જેમ કે સાબિરભાઈ ફારૂકભાઈ મંસૂરી, સાકિરભાઈ ફારૂકભાઈ મંસૂરી, એમને કડકમાં કડક પગલાં લેવામાં આવે સાહેબ, ને પાસા હેઠળની કલમો દાખલ કરીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, જેથી સોનગઢ ગામની અંદર સુલે શાંતિનો માહોલ જળવાઈ રહે અને યોગ્ય ન્યાય મળે સાહેબ। जी, आपका नाम? जकिया बेन आरिफ भाई पटेल। जी, आपके वहाँ पे क्या बनाव बना है कि उसकी वजह से आपको व्यारा तक, एसपी कचहरी तक रजूआत करने को आना पड़ा? सर, हमें वहाँ पे कोई इंसाफ नहीं मिल रहा है, हमारे ऊपर कोई ध्यान नहीं दे रहा, हम पैसा नहीं दे सकते, इसके लिए हमें कोई वैल्यू नहीं दे रहे, सब इग्नोर कर रहे। और मेरे आदमी के सिवा हमारे घर में कोई कमाने वाला नहीं है, मेरे छोटे छोटे बच्चे और कोई ध्यान देने वाला नहीं। वो बार बार धमकी दे के जाता था और बाद में उसने ऐसा कर दिया। क्या तो हमें न्याय चाहिए सर। क्या कर दिया और किसने किया? फारूक भाई मंसूरी ने मेरे हस्बैंड के ऊपर हमला किया। वो अकेले देख के, उनके पास कोई नहीं था और दुकान लगाते थे, बार बार आके दुकान भी फेंक के जाए और बोले धंधा नहीं करने देंगे। तो जब कमाएंगे नहीं तो कहाँ से देंगे? ब्याज दे दे के हैरान हो गए, पैसा नहीं है, अभी सब कुछ बर्बाद हो गया, हमारे पास कुछ भी नहीं है सर। उनका जो पैसा लेना था, जिनको आपको देना था, उनका पैसा तो आपने दे दिया है कि बाकी हाँ, है? हमने उनका पूरा पैसा चुका दिया और सब कुछ दे दिया, ब्याज भी दे दिया, थोड़ा ब्याज बाकी था 50,000। इतना पैसा देने के बाद वो 50,000 रुपए मांग रहे थे, फिर भी हाँ बोले देने के लिए, नहीं नहीं बोले, लेकिन उनने फिर भी हमला कर दिए। अभी आपको किस बात का डर है? हमें ये डर है कि वो कल को आके हमें और
धमकी तो पहले दे चुके हैं और कुछ नुकसान न पहुंचाए आके, मेरी लड़कियां भी है और कल को कुछ करके जाए तो हम क्या करेंगे? हमें तो अभी नहीं न्याय नहीं मिल रहा है, तो आगे हम किसके भरोसे ये करें? किस प्रकार की धमकियां दी जा रही है? जान से मार देंगे, ऐसा कर देंगे, कुछ भी कर सकते हो, हमें उनका कोई भरोसा नहीं है। जी हमें न्याय चाहिए साहब, बस आपसे यही गुजारिश है। जी आपનું नाम? मेरा नाम आशा बहन सरदार पटेल। जी क्या आपके परिवार में क्या हुआ है तो आप पुलिस स्टेशन के धक्के खा रहे हो? देखो साहब, मैं मेरे बेटे ने पैसे ले था याद से, हाँ किससे लिए थे? वो फारूक भाई मंसूरी पास से। जी फिर क्या हुआ? तो पैसे देते गए महीने के महीने। कितने पैसे देते थे महीने के महीने? महीने के महीने 1,20,000 देता था मेरा लड़का। हाँ फिर? और फिर एक दिन बस स्टैंड पे भी उस पे और हमला हुआ, तो उन्हें उसके बाद में 6,50,000 रुपए दे दे उसको मुद्दल के। अब फिर 50,000 के कुछ ऐसा रहल थे, तो उन्हें बोला कि हम देंगे बाद में, ऐसा करे तो देखो पता दूंगा मैं, ऐसी धमकी दिया उसको। पहले दिन बोल के गए, फिर दोबारा आया तो बोले, उन्हें बोला कि दूंगा मामा में पैसे। तो दोनों बाप बेटे आके उसको गिरा डाले, छाती पे कूद के बैठे। फिर वो 2 किलो का वजन है, वो दिमाग में मारे ले, और 2 फसली आती ना पासुली, वो 2 फ्रैक्चर हो जाए ले। हमने 4 दिन यार के बिहार से फिर सूरत लेके गए। आज वो क्या है, नहीं और एक्सरे सोनोग्राफी वो करने वाले, आज वो खड़े नहीं रह जा रहा और वो चक्कर आ रहे उसको। आप पुलिस स्टेशन में गए तो पुलिस वालों ने क्या बोला? हाँ मैंने लिख ही थी, लिख के मैं लड़के के साथ चले गई थी। पुलिस वालों ने क्या बोला? हाँ बोले करेंगे, बोले हम ऑपरेशन दे नहीं रहे हो, बस गरीब है, हमारे घर में कुछ खाने पीने भी नहीं, 8 दिन से मेरा बेटा दवाखाने पड़ा है। जी तो आप तंत्र के पास क्या अपेक्षा रखते हो? हमारे बस न्याय होना, हमारे बाद में तकलीफ नहीं होना ना, उसको कड़ी से कड़ी सजा होना बस। मेरे बेटे ने 1 रुपया डुबा ली, सब घर बिक डाला, 40 लाख का घर 25 लाख में बिक डाला उन्हें, उसके पैसे देने के बस। हमारे इधर से उधर से ला के उसको भी भरा। फिर और घर को आके एक दिन भी धमकी दे के गया माँ को, घर को मेरे बेटा 8 दिन चले गया था, दुकान भी नहीं लगाना, 2 बार भी माल फेंक दिया मेरे लड़के का। जी